ઇવનિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું બધાનું સ્વાગત છે. ને હું છું દર્શિતા તમારી સાથે. ને અત્યારે વાગી ગયા છે 4 અને અમે જો આરામ કરી લીધો છે ને ખાઈ પણ લીધું છે. આજે તો બહુ લેટ ખાધું હતું, 3 વાગે, કેમ કે કામ પૂરું કરવાનું હતું. જો અમે કામે જ બેઠા હતા અને મીરા બાર રાયડું પાડે છે, રમે હે તો લેસન નથી કરતી. તો હાલો આપણે જોઈ બધા શું કરે છે. અને પૂજા દીદી અહીંયા જો કામકાજ નવું ચાલુ કરે છે. અને હવે આપણે જાય મીરા પાસે. મીરા શું કરે? મીરા, લેસન ન થાય ટીચરે? બોલ, આ બોલવાનું હે. વાંધો નહીં, હવે તું આવજે. લેસન નથી કરવાનું, બોલ. પણ અહીંયા જવાબ દે ને મને. અને જો અહીંયા બધા રમકડા લઈ લીધા છે. આ ઢીંગલો તો મારો હે. જો ઢીંગલી ને મોબાઈલ ને સાયકલ નવી લઈ દીધી હે ને, તો એ લઈને જો રમે. લેસન નથી કરવાનું, કા ન થાય પૂ? તો એકડા તો લખવા પડે ને, 100 શબ્દ લખવાના હોય. બોલ. કાંઈ નહીં, મીરા આપણે નથી બોલતી, આપણે એની પાસે નથી. અને મમ્મી કાંઈક ચોલીને એવું કાઢે છે. અને વરસાદ દીદી અહીંયા ચોલી સીવે છે. અને આ જો ચોલીનું બ્લાઉઝ છે ગ્રીન કલરનું. અને આ ચોલીમાં નાખવાનું નેટ. અને આ હે ચોલી. જો આ છે ચોલી ગાઈસ, ગ્રીન કલરના મસ્ત છે. ગ્રીન કલરના તો તારા નથી પહેરાના, ભાડે દેવાના. હા બાપા, ભાડે દેવાના, ખબર. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો હો? કામ કરે છે. આલે લુગડા શું કામ કરો? બાથરૂમમાં. કાંઈ બોલશો નહીં? ના, કાંઈ નથી બોલવું. અને વરસાદ દીદી ચોલી સીવે છે. ગુડ ઇવનિંગ. બેમાં સિલાઈ માર દે છે. આમ રહ્યો તો ખરા. હું આયા એવું કરવા નથી. હું આ હંચે બેહવાની હતી, તું બેઠી બસ. પણ માર કામ પૂરું થઈ ગયું એટલે કીધું આજ ચોલી સીવી વાળું એટલે કામ પતે. હા હારું, મારે આમાં એટલે કવર 2 ચડાવે છે. આઈ ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. જાને બાપા તું હવે તું જાય. એક તો અહીંયા અમાર કામની નવરાય આ તો ચોલી સીવાઈ ગયા. સીવાઈ જાય છે ને એટલે અમે તમને બતાવશું, પછી તમને બધું હે ને ઇન્ટ્રોડક્શન દઈશું. ઓકે, તો અત્યારે તું જા અહીંથી. તો કાંઈ નહીં, બાય. ધક્કા કે મારે અહીંથી જાવ એમ. હાલે તો આપણે છે ને આપણું કામ કરવા જાય. ચક્કા કેવું કાંઈક કસી. ચલો ગાઈસ, બધા કન્ટિન્યુ છે. બહેના રહીજો, ચોલી બતાવશે. વરસાદ દીદી સીવી લઈશે એટલે. અને પૂજા દીદી તો નહીં બોલાય. ચાલો ગાઈસ, ફાઇનલી આપણે ચણિયા ચોરી સીવાઈ ગયા છે. બ્લાઉઝ પણ સીવાયેલું છે થોડીક જ વારમાં. અને હે ને લટકણ કંઈક હે ને નવીન જાતના કર્યા એ. જોઈ કેવા થયા. જો આવા કર્યા હે. પહેલી વાર ડ્રાયમાં આવા થયા એ. પછી આપણે હરા હરા કરતા રહીશું, બીજું શું હોય. અત્યારે તો હાલશે આવા આવે. પૂજા દેવી હગાવતી ને ના પાડે મને દેવી. આપણે છે ને બ્લાઉઝ સીવાઈ ગયું છે. શું બનાવેશ? જોઈ લ્યો. મેં કીધું કાંઈક બનાવીશ. એટલે આવું જ બ્લાઉઝ સીવાનું. હમણાં તમને આખા ચોલી બતાવું. આખું મૂકવા દે. ચાલો ગાઈસ, ફોટોશૂટ માટે છે ને રાખી બધું ગોઠવી. એમાં જોઈ લે આ બ્લાઉઝ લઈ લે. પૂજા દીદી પ્લીઝ હેલ્પ. લે ને. હા, અને એકમાં ખોવું હોય. બસ. અને આપણે બોલ બોલ તું એક એક આ તો થોડી પછી ક્લાસ કરી લેજો. આમાં રાખી પાછળ રાખવાનું. ચાલો ગાઈસ, તો છે ને ચોલીનો કંઈક આ ફાઇનલ લુક છે. કેમેરામેન જલ્દી નજીક આવીને બતાવો.
આ છે એનું બ્લાઉઝ, આખું બ્લાઉઝ છે ને ભરેલું આવશે, એ જોઈ લ્યો તમે. અને આ છે નીચેનો ચણિયો, અને આ છે ચૂંદડી એની. તો ચણિયામાં પણ કંઈક આવી રીતે આવશે, અને ચૂંદડી પણ કંઈક આવી રીતે છે ને આવશે. અને છે ને અમે છે ને ભાડે ચોલી આપી છીએ. જો તમારે બધાને આપણે લગ્ન પ્રસંગ આવતા હોય તો તમારે બધાને ભાડે ચોલી રાખવા હોય. આ તો હજી એક જ ચોલી છે, અને બીજા છે પણ ઈ છે ને બીજા ઘરે પડ્યા છે. એટલે છે ને તમારે કોઈને પણ ચોલી ભાડે રાખવા હોય તો હું નીચે છે ને ઇન્સ્ટાગ્રામની આઈડી બતાવું છું. તમે એમાં જઈને ડીએમ કરશો એટલે તમને હે ને બધાય ચોલીની પ્રાઇસ ને એ બધું તમને મળી રહેશે. અને છે ને ચોલી એમાં છે ને થોડાક ઓછા જ મૂક્યા છે, હજી બધે ચોલી મૂકવાના બાકી છે. તો બીજા અત્યારે આ એક ચોલી મેં સીવે છે ને તો એ અહીંયા છે, અને બીજા છે ને એ બીજા ઘરે વળ્યા છે. તો તમારે કોઈને ફોટા કે એવું કાંઈ જોતું હોય અને ભાડે ચોલી રાખવા હોય તો નીચે આઈડી આપેલી છે, એમાં તમે હે ને મેસેજ કરજો એટલે તમને છે ને ફોટા મળી રહેશે. અને તમારે ભાડે ચોલી રાખવા હોય તો તમને પછી એડ્રેસ પણ મળી જશે. તો છે ને જલ્દી અમારો કોન્ટેક્ટ કરજો. ઓકે.